હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના વ્લોગમાં. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો બધાને ગુડ આફ્ટરનૂન, કારણ કે અત્યારે વાગ્યા છે બપોરના 2 વાગી ગયા છે. અને અમે છે ને એકદમ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. ખાસ કરીને હું તૈયાર થઈ ગઈ છું કારણ કે આજે છે ને અમારા યુટ્યુબનું 1 વર્ષ પૂરું થયું અને હું એટલી ખુશ છું ને કે વાત જ ન પૂછો, તમે કઈ કહેવા જેવું જ નથી. અમે જ્યારે ફેમિલી ફન ચેનલનું નામ રાખ્યું હતું ને, આજે એને 1 વર્ષ પૂરા થઈ ગયા. અમે પહેલો વિડિયો તો 6 તારીખે અપલોડ કર્યો હતો. 10 દિવસ જરાક વિચારમાં વહી ગયા એવું થાય, પણ આજનો દિવસ કાફી છે કારણ કે આજે જો ફેમિલી ફન નામ આપ્યું ને, 1 નંબર. બાકી કેટલું વિચાર્યું તું, કેટલું બધું કર્યું. હજી તમને મને હજી યાદ છે કે આજે ક્રિસમસ હતી, આપણે રાત્રે પિઝા ખાવા ગયા. આપણે કે દિવસના વિચારતા હતા શું નામ રાખવું, શું નામ રાખવું. પછી આપણે રાત્રે પિઝા ખાવા ગયા હતા, પિઝા ખાઈને રિટર્ન આવ્યા, પછી ઘરે બેઠા હતા ને પછી કીધું આશીષ આજે તો ફાઇનલ કયો મને કે તમે નામ શું રાખવું છે. ને આપણે ઘણી ડિસ્કસ કરી પછી ત્યારે અમે નામ રાખ્યું હતું ફેમિલી ફન. વાવ. તો આજે છે ને મેં લાવો થોડુંક આજે કઈ ગિફ્ટ બિફ્ટ આવવાની છે મારી, તો હું થોડીક આમ તૈયાર થઈ જાઉં મસ્ત. મેડમને ગિફ્ટ આવવાની એટલે તૈયાર થયા. ગઈકાલે મેં કીધું હતું ને કે હું તારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનો હોય, તો હવે તો રાહ જોઉં હું તૈયાર થઈ ગઈ સરસ મજાની. ગિફ્ટ ને બધું રેડી થઈ ગયું છે, ક્યાંથી લેવાનું હતું ને ત્યાંથી. આ તો પણ દીવો હું લઈ આવીશ ને દઈ દઈશ તને, પણ તારે ક્યાં ઉતાવળ? હજી તો આજે આખો દી પડ્યો છે હજી. સાચું ને? ઓકે, પણ તો મને એમ કે ઘરે હશે ને હંતાડી હશે ગિફ્ટ ક્યાંક. ના, ઘરે નથી લેવો. ઘરે હોય તો ખબર પડી જાય ને. હા, તો હું ગોતી લઉં ઘરે હોય તો. આજે છે ને બપોરે છે ને મને ખાવાનું જ ન ભાઈ. ખરેખર કહું, ખબર ને આજે ભૂખ નહોતી. અને સવારમાં છે ને હું ઉઠી ને તો મેં ફ્રીજ ખોલ્યું ને તો મને થોડા કાજુ દેખાઈ ગયા ને તો મેં કાજુ ખાઈ લીધા. કાજુ ખાઈ લીધા ને પછી મને બપોરે છે ને ખાવાની ઈચ્છા જ નહોતી. કાજુનું જમણવાર કરી નાખ્યું મેડમે. ખાધા તા તો મેં 5-6 જ કાજુ, પણ ખબર નહીં પેટ ભરાઈ ગયું મારું. એવું હતું ને. બીજી એક વસ્તુ એ હતી કે મેડમ ને શાક ન પાયું. મેડમ ને ઓલા આજે છે ને બટેકાનો જરાક લોટ આવ્યો, ઓલા લઈ આવ્યા ને થોડા ગઈડા આવી ગયા છે. એટલે એમાં એવું છે કે જે બટેકા છે ને અંદરથી ગઈડા હતા. તો અમુક બટેકા હોય ને અમુક મોરા આવે ને અમુક છે ને થોડાક સ્વીટ આવી જાય, તો એ બટેકાનું શાક ને મને નો મજા આવી. તો બધું ભેગું થઈ ગયું, મતલબ સમજો ને. અને થોડું ગિફ્ટનું ઓલું હોય કે હું હોય છે એમાં થોડું છે ને આજે ભૂખ જ ન લાગી હાવ. એટલે આપણે બપોરે ખાલી દાળ ભાત 2-3 ચમચી ખાધા, બીજું કઈ ખાધું નથી. ગિફ્ટ મળશે એમ જ ધરાઈ જશે એમ ને? હા, બસ એમાં જ મારે ધરાવવું છે હવે તો. કાઈ વાંધો નહીં, ગિફ્ટ તને મળી જાય. હા બસ, જો આપણે ક્યારે મળે એ નક્કી નહીં હજી. કાઈ નહીં, રાત લગીમાં તો આપશો જ ને? હા, રાત લગીમાં તો આપી દઈશ. શું કરો આશીષ? લાવું બહાર જાવું, હવે તારે ગિફ્ટ લઈ આવું ને. હાલો જલ્દી લઈ આવો પછી. હા, પણ તને ઉતાવળ વધારે પાછી. મને તો ઉતાવળ હોય જ ને. હા, પણ શાંતિ રાખ, રાહ જો આરામથી, રાત સુધી રાહ જો એટલે હું લઈ આવીશ. અરે વેલા આવજો. વેલા આવતો રહીશ. લઈ આવું, બધું રેડી જ છે, પણ એક વાર લાગશે એટલે. ઓકે, બાય બાય. હાલો, હું તો આવી ગયો ખુશીનું ગિફ્ટ લેવા. પહેલા ખુશીનું ગિફ્ટ લઈ લઉં, પછી પેક કરાવી દઉં ને પછી જાય ઘરે. ઓલી રાહ જોતી હશે મસ્તીની, ક્યારની રાહ જોતી હશે હું હશે. તમને થોડીક વારમાં ખબર પડી જ જશે શું હશે ગિફ્ટ. હાલો, જો ખુશીનું ગિફ્ટ તો લઈ આવ્યો. હાલો, જો ઘરે આવી ગયો. મેડમ બેઠા અહીંયા. મેડમ શું કરતા હતા? રાહ જોવું કે હવે તમે આપો તો સારી વાત છે. મને નીંદર આવવા માંડી આંખમાં. જોવો મેડમ નિંદર કરતા હતા. મમ્મી તે કઈ નથી દીધું ને? ના, મેં કાંઈ કીધું નથી. ઈ ઘડી મને એમ કે બા હું હશે. હું કહું ઈ આવશે એટલે ખબર પડવાની છે. જોરા ખાતી જાય મને કહેતી જાય હો બા હું હશે. ઊંઘ આવે પણ હુવે નહીં. પછી અમે છે ને મેડમ ગેસ કરો, જો આમાં હે તમારું ગિફ્ટ. લાવો તો હવે. હાલો, અત્યારે કાઈ નહીં, હું આપીશ પછી. લે હવે જે હોય ઈ, પણ હવે મને તમે ગિફ્ટ આપી દો તો સાચી. હજી વેઇટ કર, રાતે ખાઈ પીને હું પછી આપીશ તને. બહુ મોડું થઈ ગયું. પેલા છે ને આશીષ ગયા હતા બહાર, પછી પાછા આવ્યા, વળી પાછા મારું એક કામ હતું તો વળી પાછા મને લઈને ગયા, વળી પાછા આવ્યા, વળી પાછા બહાર ગયા ને હવે પાછા આવ્યા. હવે તમે કેટલા ધક્કા ખાધા. હવે તો કહી દો હું બધું યા બખેડો બધું. પાછા અંદર રૂમમાં કઈક કરતા હતા, આમથી હું કરતા હશે. પાછું મને કીધું નતું, હું તો જાઉં નહીં. થોડાક મારા બધા કાગળિયા હતા એ લઈ જવા પડતા હતા ને એટલે. જો રાત પડી ગઈ એના સાહેબ રહ્યા ને
એ આ ગિફ્ટ લઈને બેઠા અહીંયા જરાય રેડું નથી મૂકતા. રેડો થોડો મૂકવાનો હોય, તું રાહ જોઈને જ બેઠી હો ક્યારેક આગા પાછા જાય ને હું ગિફ્ટ પકડી લઉં. આ જોઈશ ને રાહ જોવું આ રહ્યું જો મારું ગિફ્ટ તો અહીંયા જ પડ્યું છે પણ હવે હું નથી અટતી. અડવા નહીં મળે ઈ તું ભૂલી જા. તો જો હવે ફાઇનલી ટાઈમ આવી ગયો છે આશીષ કે હવે મને સરપ્રાઈઝ આપવાના છે. તો હું સવારની રાહ જોઉં, મતલબ કાલ રાતની રાહ જોઉં. હું અત્યારે 8 વાગી ગયા, હવે સરપ્રાઈઝ આપી દો એટલે પછી મજા આવે. એનું મોટું જોયું તમે પડી ગયું યાર જરાક. આજે ના એવું નથી, આજે મને ખબર નહીં ને લો ફીલ થાય છે થોડુંક, એટલે મેં છે ને બપોરે બહુ ખાધું નતું ને હાંજે મેં હે ને ખાલી ભાખરી ને માખણ બે. તાવ નથી આવી ગયો ને? ના તાવ નથી આવ્યો. હા એમ ફાઇનલી ગિફ્ટ આપી દો હવે એને, ક્યારની રાહ જોતી હતી. લાવો ને એ લલચામાં આવે તો અમે દે તો ખરો, હું તો ટાળી થઈ પેલા હું હોય છે ગેસ કર. મેં કીધું જ ખરી રહી જાય છે. ના હજી ગેસ કર. વોચ તારે વોચ લેવી હતી મને ખબર જ છે. અરે ઓલી વોચ જોતી હતી ને ડિજિટલ વોચ આઈ છે કહું તો હું બોલો જલ્દી બોલો. કાંઈ વાંધો નહીં, હું દઈ જ દેવાનો હવે તને કે હવે કઈ બીજે દી નહીં દઉં કઈ. હા તો અત્યારે દેવાનો જ છો. પેલા ઈ મને કે 1 વર્ષ થયું તારે હા. બરોબર, કેવી મજા આવી તને આ 1 વર્ષ પૂરું થયું એમાં જર્ની કેવી રહી? મારી જર્ની છે ને 1 વર્ષમાં બહુ જ એટલે બહુ જ મજા આવી કે છે ને આમ એકલા પણ જરાય લાગે નહીં કે આમ એમ થાય કે ના એકલા હી તો આ વ્લોગ ચાલુ કરી દે, આ શોર્ટ્સ બનાવી લઈ. એક એ રીતે એક બહુ જ સારી લાગી. અને જો જોવા જાવ ને કે મેં કેટલી મહેનત કરી તો એને મને બહુ એટલે બહુ મહેનત ગઈ છે. તમે લોકો માનશો નહીં, મેં છે ને રાતના ઉજાગરા એટલા કર્યા છે ને ત્યારે હું અત્યારે અહીંયા પહોંચી, મારું 1 વર્ષ પૂરું થયું ને હું આટલે પહોંચી શકી હું. એટલે બહુ મહેનત બહુ જ ગઈ છે, મારી ગઈ છે અને આશીષની મમ્મીની બેયની ગઈ છે એટલી મહેનત. અમે તો હી જ ઓલવેઝ સપોર્ટમાં. બસ હા અમારે તને સપોર્ટ તો કરવો જ પડે ને. તે તારો પ્રસ્તાવ હતો કે આપણે આ ચાલુ કરવું, અમે તો હી જ રેડી. તું કે અમે તૈયાર થઈ જ ગયા ને, તને મજા આવી અમને મજા આવી. તો બહુ જ થોડીક ડિફિકલ્ટ હતી કારણ કે જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે છે ને વ્યૂ નહોતા આવતા અને એવું બધું થાય. યુટ્યુબર્સ હોય ને એને ખબર હોય કે વ્યૂ ન આવે ત્યારે કેવું થાય, રોજના કેટલા સબસ્ક્રાઈબર આવે એ ગણી, શું કન્ટેન્ટ નાખવું, આ તે બધું બહુ વિચાર આવે ને ત્યારે છે ને એટલું છે ખાલી કે જો એમાં બધા કહે છે ને કે તમારું આ કઈ રીતના ઓલું થયું, તો કાંઈ નથી, ખાલી કન્ટિન્યુ તમારે છે ને હિંમત રાખવાની છે, બીજું કાંઈ છે નહીં. વાંચો ના આશીષ. ઘણી વાર એવા ક્વેશ્ચન આવે કે તમે કઈ રીતે શૂટ કરો. શૂટમાં ને એમાં કઈ ઓલું નથી, તમે હિંમત નો હારો ને ઈ એક મેન છે. તમારે દરરોજ મહેનત કરવાની અને તમારામાં ઓલી હોવી જોઈએ આમ હિંમત હોવી કે જોઈએ. હું ગમે એ થાય પણ હું યુટ્યુબમાં રહીશ ને મારે વિડીયો મૂકવા છે, ભલે વ્યૂ આવે કે ન આવે એ નથી જોવાનું. હું એ રીતે રહીને એટલે મને આટલો બધો તમારો આજે હું અહીંયા બેઠી તમે મને આટલો બધો પ્રેમ કરો છો ને આટલા બધા તમે જોવા વાળા છો. બસ બધું આ બધી જે છે આટલો બધો પ્રેમ નહીં બધે તમારા સપોર્ટ ના લીધે જ છે. બસ કેવો પ્રેમ આપે પણ આપને, બહુ જ પ્રેમ આપે છે, એની તો કોઈ વાત જ નહીં. મારી પાસે શબ્દ નથી કારણ કે હું હજી તો મને ક્યારેક એમ થાય કે હું તો છે ને જેમ સપનામાં હું આ બધી વસ્તુ રહી સપનામાં થાય કારણ કે આપણને બિલીવ જ ન થાય કે ક્યારે હું થાય હું નહીં. બાની આંખું ભીની થઈ ગઈ છે. બા બસ તમે આંખું ભીની કરો મને રોવું આવશે, મારે રોવાનું નથી આજે. હાલો લે ના એમ નહીં પણ આપણે આ લોકોએ પ્રેમ કર્યો ને એના હિસાબે મને એને હું આવી હરખના આંસુ આવી ગયા. હરખના હરખના આંસુ આપણે રખલાવો. હાલો બંધ કરી દીધા. હા મમ્મી આ ગિફ્ટ તું જ આપી દે. લા તારા હાથે. ઓ બાપરે એટલું તો શું હોય છે કે આ આખે આખું જ આપી દે, ખોલીને જોઈશે અંદર. તું એવી રાજી થાય છે એની તું વાત જ કર. હાલે વજન તો એવો રંગોલી બ્યુટી. એ તો હું સમજી ગઈ હતી કે આને છે ને બેગ તો આ કઈ કર્યું જ છે. શું હોય છે બોલ ખબર પડે. ખોલ પછી તને ખબર પડશે શું છે એ. થોડો તો આઈડિયા આવી ગયો હે. આવી ગયો એટલો આઈડિયા. હું એ ગયા હું વજન ઉપરથી એવું લાગે કે મોબાઈલ હોવો જોઈએ. વાવ આઈફોન. બાપરે ઇમોશન્સ બહાર નીકળે પણ મારે અહીંયા જ નક્કી કર્યું કે આશીષ ગમે એવું ગિફ્ટ લાવે ને આપણે રોવાનું બિલકુલ નથી. કેવો લાગ્યું? વાવ ખરું મને આઈફોન હે
હતું તારું ડ્રીમ થેન્ક યુ. આ ગિફ્ટ ની તો મને એક્સપેક્ટેશન નહોતી હો. નહોતી તને શું હતી આમ ખરેખર શું હતી એટલું કહી દે. મને કહું તો હું બે વસ્તુની હતી. એક જે ઓલી ડિજિટલ વોચ આવે કઈ આવે ઈ જ ને, હા. એક ઈ વોચ અને બીજું આ રિંગ, ગોલ્ડ ની રિંગ. મને ઈ બે ની જ, પણ પછી મને આઈડિયા તો થોડો એમ થાતું મેં ગોલ્ડ ની રિંગ તો નહીં જ આપે, કારણ કે મારી પાસે 2-3 છે એટલે હું વધારે પછી પહેરતી નથી. મેડમ આઈફોન માં વ્લોગ શૂટ કરશે. વાહ, ખરેખર કહું ને તો મારું મને એક પ્રોબ્લેમ એ હતો કે છે ને હું કેમેરામાં છે ને શૂટ નહોતી કરી શકતી, કારણ કે કેમેરાનો વેઇટ બહુ વધારે હતો. આમાં પકડીને આવું ને રોજ આ હાથ દુખી આવતો. તો વાહ આશીષ, વાહ આશીષ, મારા મનની વાત બધી સમજી જાય. તને એટલે તકલીફ લઈ દીધો. ઓ માય ગોડ, કલર કેવો? કલર બહુ મસ્ત છે. તો બસ તો મેં અહીંયા ચેક કર્યો એટલે જરાક ખોલેલો હતો. હા એ તો કઈ વાંધો નહીં. વાવ, થેન્ક યુ. વેલકમ. મને કેમ એવું લાગે છે કે હું નથી રોવાની, પણ આ બે આંખમાં આહુડા કરી બેઠા છે. ના ના ગઈમું. વાવ, બહુ મસ્ત. આ કયો છે? આઈફોન ઓલો 15, આઈફોન 15 પ્રો મેક્સ. ઓ માય ગોડ. જોઈ લ્યો બધાય, ફાઇનલી આઈફોન આવી ગયો છે આપણે. થેન્ક યુ. મને હે ને મૂંઝાઈ ગઈ હતી હું, હવે થોડીક આમ આવી ઓલી જો એનું બધું કેવું થઈ ગયું મોટું ખુશ. સારું જ એનો પ્રોબ્લેમ હતો એને. શું છે અમારે એમાં મૂંઝાઈ ગઈ હતી. થેન્ક યુ આશીષ. જો આશીષ આપણા મનની વાત છે ને દર વખતે સમજી જાય, એટલે મેં તમને પહેલાય કીધું ધીસ આર બેસ્ટ હસબન્ડ એ આપણા. ના, હવે આપણે હાવ હોવને ચિંતા નહીં. બે હાવ હોવ ને જ્યારે ઈચ્છા થાય ત્યારે ચાલુ કરી હવે દે આપણે ને. બાના આંખમાં કન્ટિન્યુ આહુડા હે. બા તમે રો ના, રોતી નથી. ઈ તો મને પછી બા મને રોવ આવશે. ના, ના. ખબર ને તમને ના, જોઈને, રોવું આશીષને નથી. જોઈને. ના, ના, હું કાંઈ નથી રોયો. એટલે હું તો ખુશ છું કે થઈ હું- જાઓ. ના હે? ના, રોતી નથી. શેનું રોવ આવે એમાં? આ તો હરખનું હે બા. ના, રખનું જ છે. તુંય જો ખુશ થઈને હું હશે. તો ખુશ જ તો છું હવે. બસ તો બસ તું ખુશ થાય ને તો અમે ઈથી ખુશ. પપ્પા કે લે તો સૌથી હારામાં હારો મોબાઈલ ઈ જ લઈ જાય. પપ્પા કે મેં કીધું પપ્પાએ તો 15 આપું તો કે 15 નહીં પણ 15 માં જે હારામાં હારો હશે ને ઈ લઈ જાય કે મોડેલ. નબળું મોડેલ નો લેતો કે. પપ્પાને નબળી વસ્તુ ગમે જ નહીં. કાંઈ પણ લેવાનું હોય ને કહી જાય હારામ હારું લઈ જાઓ બસ. આ પછી ઘડીએ થોડું લેવાય આ વસ્તુ. સાચી વાત સાચી છે. વાત છે પપ્પા. તો જો ફાઇનલી આપણું ગિફ્ટ તો આવી ગયું અને બેસ્ટમાં બેસ્ટ ગિફ્ટ હતું ને આજનો દિવસ એ બેસ્ટમાં બેસ્ટ છે મારા માટે. વાવ, એ બાજુ કઈ કહી નથી શકતી તમને લોકોને હું. કાંઈ નહીં, ચાલો તો આજે તો બહુ ઇંતજાર કર્યો, કાલનો ઇંતજાર કર્યો મેં. તમારી બધાની છે ને પહેલા હું કોમેન્ટ શો કરી નાખું, કારણ કે કાલના વ્લોગમાં શો નહોતી થઈ તો મેં કીધું આજે તો કરી જ નાખું. તો ચાલો બધાની મસ્ત મસ્ત કોમેન્ટ વાંચી લે. તો ફર્સ્ટ કોમેન્ટ છે, વાહ ખુશી, સદા ખુશ રહો એવા આશીર્વાદ. મજા આવે છે હો વિડીયો જોવાની. તમે કયા ગામના છો? હું લંડનમાં છું. બા દાદાને મારા જય જલારામ. તો જય જલારામ અને થેન્ક યુ સો મચ કે તમે લંડનથી અમને આટલો બધો પ્રેમ આપી રહ્યા છો. અને અમે છે ને નવસારીના છીએ. તો સેકન્ડ કોમેન્ટ છે, ખુશીબેન, આશીષભાઈ, બા તમે લોકો તો વ્લોગ સરસ બનાવો છો દરરોજ, પણ બાપુજીને જોઈને આનંદ થાય છે અમને, કેમ કે એ ભલે વધારે ના બોલે પણ અંદરથી તો એકદમ ખુશ જ દેખાય છે. તો થેન્ક યુ સો મચ. અને તમારી વાત બિલકુલ સાચી છે કે પપ્પા છે ને વધારે બોલતા નથી પણ અંદર તો આમ એટલો પ્રેમ ઉભરાતો હોય ને બોલું થતા હોય પણ બોલી ન શકે, કારણ કે શરમ આવતી હોય. બાકી તમારી વાત બિલકુલ સાચી છે. તો ત્રીજી કોમેન્ટ છે, જય માતાજી બધાને. ખુશીબેન તમારા વ્લોગ રોજ જોઈએ છે, બહુ મજા આવે છે, રોજ સરસ સરસ વ્લોગ બનાવો છો. ભુજથી વંદનાબેન, હું તમારા વ્લોગ રોજ જોઉં છું, મને બહુ જ ગમે છે. ખુશીબેન મને પણ ટમેટાનું શાક બિલકુલ નથી ભાવતું. તો જય માતાજી અને થેન્ક યુ સો મચ કે તમે અમને ભુજથી પણ આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપી રહ્યા છો. બસ આવી જ રીતના પ્રેમ આપતા રહેજો. તો ચાલો જો વ્લોગને અહીંયા જ એન્ડ કરી દે. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ આવી જ રીતના અમને સપોર્ટ આપતા રહેજો, પ્રેમ આપતા રહેજો. બધાને બાય.